એક ફાનસ સમગ્ર ઓરડાને પ્રકાશિત કરી રહ્યું હતું. એવામાં ફાનસની જ્યોતને અભિમાન આવે છે અને બોલી ઉઠે છે કે આ સમગ્ર ઓરડાને પ્રકાશિત કરવાનું કામ મેં કર્યું છે, માટે આ પ્રકાશનો યશ મને મળવો જોઈએ. જ્યોતની આ વાત ફાનસની વાટ સાંભળી જાય છે અને જ્યોતને કહે છે કે જ્યોત, તું માને છે એવું નથી, હું તારો આધાર છું, હું છું તો તું છે, માટે આ પ્રકાશનો યશ મને મળવો જોઈએ. બંને વચ્ચે વાર્તાલાપ થાય છે ત્યારે ફાનસના કાચનો ગોળો બોલી ઉઠે છે અને કહે છે કે હું તમારો રક્ષક છું, હું પવનના લહેરખાથી તમારી રક્ષા કરું છું, માટે આ યશ મને મળવો જોઈએ. ત્રણેય વચ્ચે વાર્તાલાપ થાય છે ત્યારે ફાનસ બોલી ઉઠે છે અને કહે છે, તમે ત્રણેય મારા અંગો છો, હું છું તો તમારું અસ્તિત્વ છે, માટે આ પ્રકાશનો શ્રેય મને મળવો જોઈએ. ચારેય વચ્ચે વાર્તાલાપ થાય છે ત્યારે થોડી વારમાં જ્યોત ઝાંખી પડવા લાગે છે. ત્યારે જ્યોત વાટને કહે છે, તું તો કહેતી ને કે હું તારો આધાર છું, તો લે હવે તું મારી મદદ તો કર, જો હું ઝાંખી પડવા લાગી છું. પણ વાટ એને મદદ કરી શકતી નથી. બંને કાચના ગોળા પાસે જાય છે અને કહે છે, તું તો કહેતો ને કે હું તમારો રક્ષક છું, તો લે હવે તું મારી મદદ તો કર, જો હું ઝાંખી પડવા લાગી છું. પણ કાચનો ગોળો એને મદદરૂપ થતો નથી. ત્રણેય ફાનસ પાસે જાય છે અને કહે છે કે અમે તો તારા અંગો છીએ, અમારી રક્ષા કરવી એ તારી ફરજ છે, તારો ધર્મ છે, તો લે હવે તું મારી મદદ તો કર. પણ ફાનસ એને મદદરૂપ થતું નથી. ચારેય વિચાર કરવા લાગે છે કે આવું થયું કેમ. વિચારના અંતે જાણવા મળ્યું કે ફાનસની અંદર રહેલું તેલ ધીમે ધીમે ખૂટી રહ્યું છે, જેના કારણે આ જ્યોત ધીમે ધીમે ઝાંખી પડી રહી છે. તેલ બળીને સમગ્ર ઓરડાને પ્રકાશિત કરી રહ્યું હતું. કહેવાનો અર્થ એટલો જ, આપણી આજુબાજુ એવા ઘણા વ્યક્તિઓ હોય છે જે આપણને મદદરૂપ થતા હોય છે. એ વ્યક્તિઓ માતા, પિતા, ભાઈ, બહેન, પતિ, પત્ની કોઈ પણ હોઈ શકે છે. તો આપણે સૌ એનો આદર કરીએ અને ફરી મળીશું નવા પ્રસંગ સાથે.